હોળિકાની પૂજા કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હોળિકાની આસપાસ કાચો દોરો વીંટાળીને રોળી એટલે કે મીઠા ચોખાના દાણા અને પાણી ચડાવો અને તેને અર્પણ કરો. આ પછી હોલિકા અગ્નિ પ્રગટાવો. અગ્નિ પ્રગટાવ્યા પછી આખા પરિવાર સાથે હોળિકાની 3 વાર કે 7 વાર પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે ઘઉં, જવ અને ચણાના દાણા અગ્નિમાં અર્પણ કરો. આ નવી લણણી અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હોલિકાની જ્વાળાઓ શાંત થયા પછી તેની રાખની શુભ માનવામાં આવી છે. લોકો આ રાખ ઘરે લાવે છે અને તેને તિલક તરીકે લગાવે છે અથવા ઘરમાં કોઈ સુરક્ષિત જગ્યાએ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો દક્ષિણ-પૂર્વ ખૂણામાં થોડી રાખ રાખવાથી ફાયદો થાય છે. પરંપરા અનુસાર હોળિકાને સળગતી જ્યોત જોયા પછી જ ખોરાક લેવો શુભ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.